चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्वियानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखासिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करवा અવાજ નથી આવી રહ્યો. હેલો, હા જી દંડવત પ્રણામ. હવે આવે છે? હા. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ જ ભાગવત શાસ્ત્રનો અર્થ. સ્કંધાર્થ સર્ગ લીલા એ કારણોની ઉત્પત્તિ, પોતાનો ઈચ્છેલો અસાધારણ ગુણવાળો અને પોતાને ઉપયોગી થાય તેવા ફલવાળો આ સર્ગ છે. આપણે અત્યારે 20મા અધ્યાયમાં છીએ. એમાં સાંખ્ય સૃષ્ટિનું નિરૂપણ આવી રહ્યું છે. એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ગુણોની સૃષ્ટિ પૈકી તામસ સૃષ્ટિ 3 પ્રકારની, સાત્વિક સૃષ્ટિ 3 પ્રકારની અને રાજસ સૃષ્ટિમાં રાજસ સાત્વિક, રાજસ રાજસ એ જોઈ ગયા. હવે રાજસ તામસ સૃષ્ટિનું નિરૂપણ જોઈએ છીએ. તો એ હવે 48મા શ્લોકથી હું પારાયણ કરું છું. 48 થી 53 શ્લોક સુધી છે. પેજ નંબર 225 ઉપર. આ શરીરમાંથી કેશો ખેરવાયા તે અહીઓ થયા, હે વાલા હરતા ફરતા શરીરમાંથી ક્રૂર સર્પો થયા અને મોટી ફેણ અને ગરદનવાળા નાગો થયા. શ્લોક 49મો. પછી ભગવાનથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ પોતાને કૃતકૃત્ય જેવા માનતા અંતે લોકોને આનંદ કરાવનાર મનુઓને મનથી ઉત્પન્ન કર્યા. શ્લોક 50મો. પ્રસન્ન થયેલા તે પુરુષે પોતાનું પૂર તેઓને આપ્યું. જેઓને પહેલા ઉત્પન્ન કરેલા તેઓએ તેમને જોઈને પ્રજાપતિની નીચે પ્રમાણે પ્રશંસા કરી. 51મો શ્લોક. અહો હે જગત રચનાર, આનંદની વાત છે કે તમારું આ કાર્ય ઉત્તમ કાર્ય છે, જેની અંદર ક્રિયાઓ સ્થાપન થયેલી છે. અમે સાથે અન્નનું ભોજન કરશું. 52મો શ્લોક. તપ, વિદ્યા અને ઉત્તમ સમાધિ સુધીના યોગવાળા ઋષિકેશે પોતાને પ્રિય પ્રજારૂપ ઋષિઓને ઉત્પન્ન કર્યા. 53મો શ્લોક. જન્મ રહિતે પોતાના દેહનો એક એક અંશ જે સમાધિ, યોગ, રિદ્ધિ, તપ, વિદ્યા અને વૈરાગ્ય વાળો તે તેઓને આપ્યો. હવે 48મા શ્લોકની ઉત્થાનિકા. આપણે આગળ જોયું કે બ્રહ્માજીએ જે સૃષ્ટિ ભગવાને વિચારી હતી એવી સૃષ્ટિ થઈ નહીં, એટલે બ્રહ્માજીને ચિંતા થઈ અને ક્રોધને લીધે તે શરીરનો ત્યાગ કર્યો. તો હવે તજી દીધેલા દેહમાંથી સૃષ્ટિ કેવી થઈ એ હવે 48મા શ્લોકમાં સમજાવી રહ્યા છે. તો ઉત્થાનિકામાં કેમ કહી રહ્યા છે કે તજી દીધેલા શરીરમાંથી સૃષ્ટિ થઈ, એમ નીચેના શ્લોકમાં કહે છે. યહ અહિયંતામ ઉતઃ કેશા અહ્યસ્તે અંગ જગીરે સર્પાઃ પ્રસર્પતઃ ક્રૂરા નાગા ભોગ ઉરુ કંદરાઃ. શ્લોકાર્થ. આ શરીરમાંથી કેશો ખેરવાયા તે અહીઓ થયા, હે વાલા હરતા ફરતા શરીરમાંથી ક્રૂર સર્પો થયા અને મોટી ફેણ અને ગરદનવાળા નાગો થયા. સુબોધિનીજી, આ બ્રહ્માના કેશમાંથી જે કેશો ખેરવાયા, આ બ્રહ્માના શરીરમાંથી
જે કેશો ખેરવાયા તે અહિયો થયા. આથી એમ જણાય છે કે બ્રહ્માએ ક્રોધને લીધે પોતાના કેશો પણ ખેંચી કાઢેલા. તે કેશો જ અહિયો થયા. અહિયો, સર્પો અને નાગો એ પેટા ભેદો છે. એટલે અહીંયા સરીસર્પોના પેટા ભેદો અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે આ 3 પ્રકારના ભેદ અહીંયા આગળ બતાવે છે: અહિયો, સર્પો અને નાગો. હવે કારિકા આવી રહી છે, એ જ રેફરન્સમાં છે કે ક્રિયાવંતો ફણાધ્યાશ્ચ સફણાસ્તુ તથા પરે નાગા અજગરાહ પ્રોક્તા મધ્યમાહ સવિશાહ સ્મૃતાહ. ફેણ વિનાના પહેલા કહેલા ક્રિયાવાળા છે, તેમજ છેલ્લા કહેલા ફેણવાળા નાગો તે અજગર કહેવાયેલા છે, વચલા વિષવાળા મનાયેલા છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી 3 ભેદ બતાવી રહ્યા છે: ફેણ વિનાના, ફેણવાળા અને વચલા વિષવાળા. એવી રીતે 3 નાગના ભેદ બતાવી રહ્યા છે. હવે 48મા શ્લોકની સુબોધિનીજી આવી રહી છે કે કારણ કે અહિયંત એટલે કે ખેરવાયા, તેથી અહિયો થયા. એટલે અહીંયા અહિયંતથી શું કીધું કે જે વાળ ખર્યા, એમના કેશ ખર્યા, એ જ અહિયો થયા એમ. બ્રહ્માએ ક્રોધને લીધે જે હરફર કરી તે પ્રસર્પતઃ એટલે કે હેરફેર કરતા દેહમાંથી જે ઉત્પન્ન થયા તે સર્પો. એટલે જે હરફર કરતા હોય અને દેહમાંથી જે કેશ ખરે એને સર્પો થયા એમ કહી રહ્યા છે. સર્પો અને પડી રહેલા ક્રિયા વિનાના દેહમાંથી જે ઉત્પન્ન થયા તે નાગો થયા. સર્પ અને નાગમાં ભેદ બતાવ્યો કે પડી ક્રિયા વિનાના થયા એ નાગો થયા. હવે નાગોનું માટે બતાવી રહ્યા છે કે નાગો તો સ્થૂળ આકારવાળા ક્રિયા વિનાના દેહમાંથી ઉત્પન્ન થયા, તેથી મોટી ફેણ અને ગરદનવાળા છે. આ સ્થૂળ આકારમાંથી ક્રિયા વિનાના દેહમાંથી એટલે ક્રિયાશીલ ન હોતા એમાંથી ઉત્પન્ન થયા, એટલે મોટી ફેણ અને ગરદનવાળા છે એમ કીધું. મોટી છે ફેણ અને મોટી છે ગરદન જેઓની તેવા થયા. ગરદન ફેણનું ફેણ ધારણ કરવાનું સ્થાન છે, આ સ્થાન બતાવ્યું. ભોગોરુકંદરાહા શબ્દમાં ઉરુ એટલે કે મોટી શબ્દ વચ્ચે યોજેલો હોવાથી ફેણ અને ગરદન બંને સાથે તેનો સંબંધ છે. અથવા ભોગ માટે અથવા ભોગની જરૂરિયાતને લીધે મોટી ગરદનવાળા એવો અર્થ લેવો. અહીંયા 48મો શ્લોક પૂરો થાય છે. પણ જે અહીંયા કારિકામાં શ્રી મહાપ્રભુજી એમ કહ્યું ને કે ક્રિયાવાળા ફેણ વિનાના પહેલા કહેલા ક્રિયાવાળા છે, તો જે ક્રિયાવાળાથી શું સમજવાનું એ જરા સ્પષ્ટ મને નથી સમજાય. પ્રણામ દેજી. બ્રહ્માજીની વાત છે ને, આગળ આવ્યું ને 47માં કે એમણે સ્થૂળ દેહથી સૂઈ જઈને તો એ નિષ્ક્રિય થઈને રહ્યા. તો એનો જે પ્રભાવ છે એ અવસ્થામાંથી જેમની ઉત્પત્તિ થઈ એ અહી, સર્પ અને નાગ એના પણ જે પ્રકારો છે એમાં એનો પ્રભાવ પડ્યો. ક્રિયા વિનાના દેહમાંથી ઉત્પન્ન થયા એમ કહ્યું. એટલે થયું ક્રિયા વિનાના દેહમાંથી ઉત્પન્ન થયા છે. બરાબર છે. પણ જે ક્રિયાવાળા છે એમ કહ્યું ને, એટલે આ ફેણ વિનાના પહેલા કહેલા ક્રિયાવાળા છે. તો આ ક્રિયાવાળા આજે આમ એકદમ ખુલ્લી નથી સ્પષ્ટ થયું. એ તો બરાબર આપણે સમજાવીએ એટલું ખ્યાલ આવે કે બ્રહ્માજી ક્રિયાથી એટલે નિષ્ક્રિય થઈને પડેલા છે એટલા માટે ક્રિયા વગરના કીધા. પણ અહીંયા ફેણ વિનાના પહેલા કહેલા ક્રિયાવાળા છે એટલે શું? એટલે અજગર, સર્પ, અહી, નાગ આ બધામાં એમની જે ચંચલતા છે એ અમુક સરીસૃપોની અંદર ચંચલતા વધારે હોય છે, અમુક નિશ્ચેષ્ટ જેવા હોય છે. તો ફેણ વિનાના જે પહેલા કયા એ ક્રિયાવાળા છે એટલે ચંચલ છે.
હાજી, હવે સ્પષ્ટ થયું. હા, થયું. એકદમ હા, આગળ કરું. હા, એવી રીતે 9 પ્રકારની સૃષ્ટિ કહીને બ્રહ્માએ પોતાને ગુણથી પર વિચારી કોઈ એક સૃષ્ટિ રચી, એ તે નીચેના શ્લોકમાં કહે છે. હવે અહીંયા આગળ બ્રહ્માજી, એટલે અહીંયા ભાગવતાર્થમાં કારિકા પણ આવી રહી છે, પહેલા કરી લઈએ. 7મા પેજ નંબર ઉપર છે. હા, એમાં નીચેથી બીજો પેરેગ્રાફ છે. કૃતકૃત્ય હોવું એ નિર્ગુણ અવસ્થા છે. કૃતકૃત્ય હોવું એટલે પોતે જ પરમ પુરુષાર્થ રૂપ થવું. તપ વગેરે સાધનોથી કૃષ્ણપણું પ્રાપ્ત થાય છે. અહીં કૃષ્ણપણું શબ્દથી ઋષિની સ્થિતિ કહેલી છે. તેથી બ્રહ્માએ પણ તે સ્થિતિ ધારણ કરવા યોગ્ય છે. એટલે અહીંયા આગળ એમ મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે કૃતકૃત્ય હોવું એ નિર્ગુણ અવસ્થા છે, અને કૃત્ય હોવું એટલે જ પોતે જ પરમ પુરુષાર્થ રૂપ થવું. એટલે તપ વગેરે સાધનોથી કૃષ્ણપણું જ પ્રાપ્ત થયું. એટલે અહીંયા આગળ ટૂંકમાં કહેવાનો આશય એમ છે કે ઋષિની સ્થિતિ ધારણ કરી એટલે સૃષ્ટિ રચતા અટક્યા, એ આગળ આવી રહ્યું છે. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કૃષ્ણપણું પ્રાપ્ત થયું છે. બ્રહ્માએ ઋષિની સ્થિતિ ધારણ કરવા યોગ્ય હોય તેથી શું? હવે અહીંયા શંકા કરે છે કે એમને ઋષિની સ્થિતિ ધારણ કરી એટલે એનાથી શું થશે, એમ એવો પ્રશ્ન થાય તો જાણવું કે તેમ હોવાથી તે સૃષ્ટિ રચતા અટક્યા. આવી એમને સ્થિતિ ધારણ કરી એટલે એ સૃષ્ટિનું કાર્ય એમને અટકાવી દીધું. તેમ ન હોત તો, એટલે કે સૃષ્ટિનું કાર્ય અટક્યું ન હોત તો બુદ્ધિમાન બ્રહ્મા તેમ ન હોત તો, એટલે ઋષિની સ્થિતિ ધારણ કરી ન હોત તો બુદ્ધિમાન બ્રહ્મા સૃષ્ટિ રચ્યા જ કરત. એટલે સૃષ્ટિ રચતા અટકત નહીં. એટલે જો ઋષિની સ્થિતિ આવી રીતે ધારણ ન કરી હોત તો એ આવી રીતે સૃષ્ટિ રચ્યા જ કરત, અટકત નહીં. એ રીતે 20મા અધ્યાયનો અર્થ કહ્યો. એટલે પ્રભુની ઈચ્છેલી સૃષ્ટિ ન થાત, એમ અહીંયા કહેવાનો આશય હોય એવું સમજાયું મને. હવે આ કારિકાનો ઓલો લઈ લઈએ કે એવી રીતે 9 પ્રકારની સૃષ્ટિ કહીને બ્રહ્માએ પોતાને ગુણથી પર વિચારી કોઈ એક સૃષ્ટિ રચી, તે નીચેના શ્લોકમાં કહે છે. સ આત્માનમ મન્યમાનઃ કૃતકૃત્યમ ઇવ આત્મભૂઃ તદા મનુન સસર્જાન્તે મનસા લોક ભાવનાન. પછી ભગવાનથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ પોતાને કૃતકૃત્ય જેવા માનતા અંતે લોકોને આનંદ કરાવનાર મનુઓને મનથી ઉત્પન્ન કર્યા. હવે 29મી કારિકા આવી રહી છે. યદૈવ પુરુષ સ્વસ્મિન ગુણાતીતે અવતિષ્ઠતે તદૈવ કૃતકૃત્ય અહમ ઇતિ આત્માનમ સમન્યતે. જ્યારે પુરુષ ગુણથી પર પોતાની અંદર સ્થિતિ કરે છે ત્યારે જ હું કૃતકૃત્ય છું એમ તે પોતાને માને છે. એટલે જ્યારે કોઈ પણ જીવ સ્વમાં સ્થિત થાય ત્યારે જે પોતાની જાતને કૃતકૃત્ય હોય એવું લાગણી અનુભવે, એવું અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. હવે 49મા શ્લોકની સુબોધિનીજી જોઈ લઈએ કે ચિંતનથી તેવા કૃતકૃત્ય હોવાથી ઈવ કૃતકૃત્ય જેવા એમ કહેલું છે. એટલે અહીંયા જે બ્રહ્માજી સ્વમાં સ્થિત થઈને રહ્યા તો એનું ચિંતનથી તેવા કૃત્ય હોવાથી કૃતકૃત્ય જેવા એમ કહ્યું. એવા થવાનું કારણ આત્મભૂહુ શબ્દથી કહેલું છે. આત્માનઃ એટલે કે ભગવાનમાંથી તે ઉત્પન્ન થયેલા હતા. પછી શરીરને ઠેકાણે રહેલા મનથી તેમણે મનુઓને ઉત્પન્ન કર્યા. એટલે અહીંયા અત્યાર સુધી એ ગુણમય સૃષ્ટિ કરેલી હતી, હવે મનથી જે સૃષ્ટિ કરી એ એનાથી મનુઓને ઉત્પન્ન કર્યા. આ સંબંધમાં મુખ્ય મનુઓ 14 છે અને બીજા પણ તેમના જેવા ઘણા છે. પોતાને એટલે કે પોતે રચેલી સૃષ્ટિના અંતે મનુઓને ઉત્પન્ન કર્યા. એટલે એમની સૃષ્ટિનો હવે અંત આવ્યો અને એના હવે જે છેલ્લું કાર્ય થયું એ મનુઓને એમને મનથી ઉત્પન્ન કર્યા. હવે પછી બ્રહ્માની રચેલી સૃષ્ટિ નથી. બસ હવે અહીંયા આગળ એન્ડ આવી ગયો બ્રહ્માની સૃષ્ટિનો.
કારણ કે હવે પ્રભુના આમાંથી ઉત્પન્ન, પ્રભુએ જ એમને ઉત્પન્ન કર્યા ને, ભગવાનથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ, એટલે હવે પ્રભુએ એમને ઉત્પન્ન કર્યા છે, એટલે એમનું કાર્ય સૃષ્ટિનું અહીંયા પૂરું થયું. હવે પછી બ્રહ્માની સૃષ્ટિ નથી. ઋષિઓની નીચે શ્લોક 52 કહેલી સૃષ્ટિ તો વેદરૂપ ભગવાનમાંથી થયેલી છે. એટલે ઋષિઓની સૃષ્ટિ એ 52 શ્લોકમાં આવશે, એનું નિરૂપણ એ વેદરૂપ ભગવાનમાંથી જ થયેલી છે. આ મનુઓની સરસાઈ લોકોને આનંદ કરાવનાર વિશેષણથી કહેલી છે. એટલે આ જે મનથી મનુઓની જે ઉત્પત્તિ થઈ એ શેના કારણે થઈ? તો લોકોને આનંદ કરાવનાર છે, એટલા માટે એમને એ વિશેષણ આપ્યું કે લોકોને આનંદ કરાવનારા એ વિશેષણથી કહ્યું. એનું કારણ શું? તો કારણ કે તેઓ લોકોને ધર્મ વગેરેથી આનંદ કરાવે છે. એટલે આ જે સૃષ્ટિ થઈ મનથી મનુઓની એ ધર્મથી આનંદ કરાવનારી છે, એટલા માટે એ લોકો આનંદ કરાવનારી થઈ. એમ જે આ 49મો શ્લોક સંપન્ન થયો. કરું આગળ? હા, કરો. હા. પછી બ્રહ્માએ પોતાનું સામર્થ્ય તેઓને આપ્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે બ્રહ્માજીએ એમનું જે સામર્થ્ય હતું એ તેઓને એટલે કે મનુઓને આપ્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. તેભ્યઃ સોત્યસૃજત સ્વીયં પુરમ પુરુષ આત્મવાન તાન દ્રષ્ટવા યે પુરા સૃષ્ટાઃ પ્રશંસુ પ્રજાપતિમ. પ્રસન્ન થયેલા તે પુરુષે પોતાનું કુળ તેઓને આપ્યું. જેઓને પહેલા ઉત્પન્ન કરેલા તેઓએ તેમને જોઈને પ્રજાપતિની નીચે પ્રમાણે પ્રશંસા કરી. આ થોડુંક અટપટું છે, પણ ફરી એકવાર લઈ લો. પ્રસન્ન થયેલા તે પુરુષે એટલે કે જે ઋષિ બ્રહ્માજી જે ઋષિ થયા તે પુરુષે પોતાનું કુળ તેઓને એટલે કે મનુઓને આપ્યું. જેઓને પહેલા ઉત્પન્ન કરેલા એટલે પહેલા એટલે જે ગુણમય સૃષ્ટિ બ્રહ્માજીએ કરેલી તે ઉત્પન્ન કરેલા તેઓએ એટલે ગુણમય સૃષ્ટિએ તેમને એટલે જે મનુને જોઈને પ્રજાપતિની પ્રશંસા કરી. હવે સુબોધિનીજી, બ્રહ્માનું એટલે કે બ્રહ્માંડ રૂપ પૂર, બ્રહ્માંડ રૂપ પૂર તે જ કાલના વિભાગ કરી તેઓને આપ્યું. એટલે કાલના વિભાગ કરીને આપ્યું એટલે બ્રહ્માજીએ આ લોકોને મનુઓને કાલના વિભાગ એટલે આપણે સમજાવ્યું હતું ને, રાત્રિના દેવ દિવસના દેવ, એ રીતે કાલના વિભાગ કરીને આ મનુઓને આપ્યું. કારણ કે તે બ્રહ્મા એમને આપ્યું એટલે આટલાથી આટલા સમય સુધી આ મનુ કરશે, મન્વંતરનો જે કાલ છે. અચ્છા, હા જી જી, હા બરાબર છે. હા એટલે સમયના હિસાબથી. ઓકે, હા હા જી જી. કારણ કે તે બ્રહ્મા પુરુષ છે, તેથી તેઓ પૂરનું પાલન કરશે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. એક મિનિટ, આ સેન્ટેન્સ પૂરું કરું. તેથી તેઓ પૂરનું પાલન કરશે અને પોતે શયન કરશે તેવા વિચારથી આપ્યું. એમાં પુરુષ ઉપર 1 નંબરની ફૂટનોટ છે કે પુરી શેતે ઇતિ પુરુષ, પૂરમાં જે શયન કરે તે પુરુષ. એટલે અને તેથી બ્રહ્માએ શયન કરવા મનુઓને બ્રહ્માંડનું રક્ષણ કરવા તે સોંપી દીધું એવો અર્થ જણાય છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે તે પૂર તે જ કાલના વિભાગ કરી તેઓને આપ્યું. કારણ કે તે બ્રહ્મા પુરુષ છે, તેથી તેઓ પૂરનું પાલન કરશે. એટલે મનુઓ આ પૂરનું પાલન કરશે, એનું સંરક્ષણ કરશે અને પોતે શયન કરશે. બ્રહ્માજી પોતે શયન કરશે એવા વિચારથી આપ્યું. પછી બ્રહ્માને ઠેકાણે ઘણા મનુઓ થયા, તેથી પહેલા જ એમને ઉત્પન્ન કરેલા તેઓને સુખ થયું એમ ઉત્તરાર્ધી કહે છે. એટલે અહીંયા કહ્યું ને કે તાન દ્રષ્ટવા યે પુરા સૃષ્ટાઃ પ્રશંસુ પ્રજાપતિ. એટલે સગુણ સૃષ્ટિ જે કરી એનાથી એ જે ઉત્પન્ન કરેલા તેઓને સુખ થયું, તેઓને એટલે સગુણ સૃષ્ટિને સુખ થયું એમ ઉત્તરાર્થી કહે છે. મનુઓ કરતા પહેલા જેઓને ઉત્પન્ન કરેલા તેઓએ પ્રજાપતિની પ્રશંસા કરી. એટલે સગુણ સૃષ્ટિએ પ્રજાપતિની પ્રશંસા કરી. આગળ કહી રહ્યા છે. જે લઉં ને, કોઈને પ્રશ્ન નથી ને? કરો. હા જી જી જી. નીચેના શ્લોકમાં તેમણે કરેલી બ્રહ્માની પ્રશંસા જ કહે છે.
હવે શું પ્રશંસા કરી એ અહીંયા આગળ કહી રહ્યા છે. અહો એતદ જગત સ્રષ્ટુઃ સુકૃતમ બત તે કૃતમ પ્રતિષ્ઠિતાઃ ક્રિયા યસ્મિન સાકમ અન્નમ અદા મહે. અહો હે જગત રચનાર, આનંદની વાત છે કે તમારું આ કાર્ય ઉત્તમ કાર્ય છે જેની અંદર ક્રિયાઓ સ્થાપન થયેલી છે. અમે સાથે અન્નનું ભોજન કરશું. સૃષ્ટિ ઘણી આશ્ચર્યરૂપ છે. અમને પણ તેમણે એટલે બ્રહ્માએ જ ઉત્પન્ન કર્યા. આમને એટલે કે મનુઓને પણ તેમણે જ ઉત્પન્ન કર્યા. એટલે અમારું અને મનુઓની ઉત્પત્તિ બ્રહ્મામાંથી જ થઈ છે. એક જ પિતા છે એમ કહી રહ્યા છે. તેમણે જ ઉત્પન્ન કર્યા. તેમ છતાં કારણ સરખું હોવા છતાં પણ આ મનુઓ ઉત્તમ થયા. તેથી જગત રચનારનું આ કાર્ય જ ઉત્તમ કાર્ય છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે બંનેના પિતા બ્રહ્માજી જ છે, પરંતુ આ મનુ જે ઉત્પન્ન થયા એ ઉત્તમ છે. કેમ? તો એ જગત રચનારનું આ કાર્ય જ ઉત્તમ છે. એ જગત રચનારે આ કાર્ય જે કરાવ્યું એ જ ઉત્તમ છે. પોતાના શરીર કરતા પણ આ ઉત્તમ થયું. પોતાના શરીર કરતા એટલે જે ગુણમય સૃષ્ટિ છે એમના શરીર કરતા પણ આ જે રચના કરી મનુરૂપી રચના એ ઉત્તમ થયું. તેથી હર્ષ જણાવવા બત આનંદની વાત છે કે એ શબ્દથી યોજેલ છે, જેની અંદર ક્રિયાઓ સ્થાપન થયેલી છે. એટલે જેની અંદર ક્રિયાઓ સ્થાપન કરેલી છે એટલે કે આ જે મનુઓની ઉત્પત્તિ થઈ એની અંદર ક્રિયાઓનું સ્થાપન થયેલું છે. શું ક્રિયાઓ થઈ છે એ હવે જણાવી રહ્યા છે. એ શબ્દોથી બીજું કારણ પણ કહેલું છે. એટલે પહેલું જે કહ્યું એ મનુની રચનાથી પૂરનું પાલન કર્યું તે ઉત્તમ થયું. આગળના શ્લોકમાં કહ્યું ને 50માં કે પૂરનું પાલન કરશે એમ. અને બીજું એ કહ્યું કે ક્રિયાઓનું સ્થાપન થશે, એ બીજું કારણ પણ કહેલું છે. જે મનુરૂપ કાર્યમાં ધર્મ વગેરે ક્રિયાઓ ઉત્તમ પ્રકારે સ્થાપન થયેલી છે. આથી ધર્મ અને મોક્ષ પ્રાપ્ત થયાનું કહ્યું. અને અમે સાથે અન્નનું ભોજન કરીશું એ શબ્દોથી અર્થ અને કામ પ્રાપ્ત થયાનું કહ્યું. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે જે મનુરૂપ કાર્યમાં એટલે ચારે ચાર ધર્મો છે, ધર્મ અર્થ કામ મોક્ષ, તો ઉત્તમ પ્રકારે સ્થાપન થયેલા જ છે. આથી ધર્મ અને મોક્ષ તો પ્રાપ્ત થશે જ, પણ અમે સાથે ભોજન કરીશું એનાથી એમ સમજાયું કે અર્થથી અન્ન અને કામથી ભોજન એ પ્રાપ્ત થવાના જ છે. અમે સાથે ભોજન કરીશું એટલે અર્થ અને કામ તો સિદ્ધ થવાના જ છે. એ રીતે મનુઓ સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનાર છે. એ રીતે અહીંયા આગળ ચારે ચાર પુરુષાર્થો આ મનુઓ દ્વારા પ્રાપ્ત થશે એવો નિશ્ચય અહીંયા આગળ બતાવે. અહીંયા 51મો શ્લોક સંપન્ન થયો છે. કરું આગળ? નીચેના શ્લોકમાં ભગવાન એક પ્રશ્ન હતો. 49મા શ્લોકમાં છે ને એમ કહ્યું ને છેલ્લેથી ચોથી લીટીમાં હવે પછી બ્રહ્માની સૃષ્ટિ નથી. એટલે એ જે 52મા શ્લોકમાં છે જે 11મી સૃષ્ટિ એ બ્રહ્માએ રચી, અને એની પહેલા જે અત્યારની આ મનુની સૃષ્ટિ છે એ બ્રહ્માએ રચી, બરાબર ને? ના, એ તો આવી જ રહ્યું છે. કરો ખુલા. હા, એટલે હા જ એવી જ રીતે આવી રહ્યું છે. એટલે મનથી રચી છે આ સૃષ્ટિ. જે રચી એ બ્રહ્માજીએ એ મનથી રચી છે. કારણ કે અહીંયા મનથી એટલા માટે રચી કારણ કે એમના દેહનું તો હવે અહીંયા 47મા શ્લોકમાં આવ્યું ને કે શરીરનો તો ત્યાગ કરી દીધો, પરંતુ 49મા શ્લોકમાં એમ પણ કહ્યું ને કે ભગવાનથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ, એટલે આ નૂતન દેહ એમને જે પ્રાપ્ત થયો છે ને એમનાથી એ મનથી ઉત્પત્તિ થઈ હોય એવું સમજાયું મને. એટલે જે એટલે જે દેહથી જેટલી સૃષ્ટિઓ થઈ બધી, આગળ કયું ક્રોધથી થઈ કે એમના છાયાથી થઈને બધી, સો એમાં કારણ જે દેહ હતું એ બધી સગુણ થઈ ગઈ, અને એ સગુણ હતી એને કારણે એમને બધાનો ત્યાગ કર્યો. પણ જે મનથી કરી એ યોગ્ય થઈ. એ ટાઈપનું અહીંયા આગળ કોઈક સાઉન્ડ થઈ રહ્યું છે ને જે
કરો સમાધાન. હા જી છે. એટલે નિલેશભાઈ, મને એવું સમજાય છે કે અહીંયા બ્રહ્માજી કૃતકૃત્ય થઈને આ સૃષ્ટિ કરી છે ને, એટલે પહેલાનું જે હતું એનાથી તો એમને અસંતોષ હતો, એટલે એ તો એમને એમ થયું કે એટલે એમનું આવું વર્તન પણ થયું કે ભાઈ ક્રોધ આવ્યો અને વાળ ખેંચી કાઢ્યા અને એનાથી તામસ સૃષ્ટિનું પણ ઉત્પત્તિ થઈ. પણ હવે જે મળ્યું દેહ એ પ્રભુની કૃપાથી કૃતકૃત્ય થઈ ગયા છે, કારણ કે નિર્ગુણ થઈ ગયા છે, હવે ગુણથી પર થઈ ગયા, એટલે એમનાથી આ રીતે મનથી સૃષ્ટિ થઈ, એવું મને જે સમજાય છે. એટલે મારો પ્રશ્ન એવો હતો, હા બેન તમે જે કહ્યું હું સમજી ગયો. પ્રશ્ન મારો એમ હતો કે જે દેહથી જેટલું કર્યું એ બધું સગુણ થયું એ રીતના લેવાનું, અને કૃતકૃત્યતા થઈ એનું કારણ એ થોડુંક સમજ નથી પડતી છે. કોઈને સમાધાન વિચારવું. જી, આ કૃતકૃત્યનો અર્થ એવો પણ થઈ શકે ને કે એ પછી એ પ્રભુની શરણે ગયા અને એમને જે પહેલાની સ્મૃતિ બધી, એટલે એ દેહ ગુણનો ત્યાગ કર્યો, મનનું વલણ બદલાઈ ગયું અને હવે એમને એ બધું છોડી દીધું અને હવે નવી સૃષ્ટિ સર્જન કરી, એવું જે સમજી શકાય કૃતકૃત્યથી. એટલે આ તો બે અલગ અલગ પ્રશ્ન છે. એક તો સગુણ અને નિર્ગુણ હોવું અને શરીર અને મનથી ઉત્પન્ન થવું, એ બે વાત, અને કૃતકૃત્યતા, એ બેને અલગ વિચારવું જોઈએ. દંડવત પ્રણામ છે, સોરી છે. એની જોડે જ મારો પણ ક્વેશ્ચન છે નીચેનો જ, કે મનુની સરસાઈ લોકોને આનંદ કરાવનારી અને પછી તરત જ લાસ્ટમાંથી ધર્મ વગેરેથી આનંદ કરાવે છે, તો આ પણ સમજવું છે જે છે. અને 50માં પણ છે ક્વેશ્ચન કે પૂરુનું પાલન કરશે, તો આ પૂરુનું પાલન કેવી રીતે થશે? દંડવત પ્રણામ. એટલે મનુઓ જે છે એ બધા તત્ત કાલના અધિષ્ઠાતા સંચાલકો છે, એટલે બ્રહ્માંડનું સંચાલન કરનારા એ મનુ થાય છે. એ અર્થમાં એ પાલન કરશે એમ કહી રહ્યા. જી, તો પછી આનંદ કેવી રીતે કરાવે? હા, એટલે ધર્મ સ્થાપન દ્વારા આનંદ થશે ને. પ્રજા રક્ષા છે, ધર્મ સ્થાપન છે, એ જ વાત બતાવી કે લોકાન અનુભાવયંતી ધર્માદિભિ, ધર્મ આદિ ભક્તિ લોકને આનંદ કરાવે. જી. અને નીચેના શ્લોકનું આ 49 પતે પછી કરો. એટલે એક વસ્તુ અહીંયા એ છે કે દેહથી થયેલી સૃષ્ટિ સગુણ છે અને મનથી થયેલી છે એ નિર્ગુણ છે. એનું કારણ મન નથી, કેમ કે યદી દેહની સગુણતા વિચારો તો મન પણ સગુણ જ છે. તો ઉપાદાનની સગુણતાથી જે ઉત્પાદન થાય છે, પ્રકટ થાય છે, એની સગુણતા થાય છે, એ દૃષ્ટિથી તો બંનેમાં સમાન જ વાત છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરી રહ્યા છે કે મૂળ વસ્તુ એ છે કે ગુણાતીત ભાવનયા કાંચિત સૃષ્ટિ કૃતવાન. નવવિધ સૃષ્ટિ કહી તે પછી પોતાની ગુણાતીત પણાની ભાવનાથી બ્રહ્માએ હવે સૃષ્ટિ કરી. તો ભાવનાથી આ પ્રકારે એમણે કર્યું. તો એમાં એ ભાવનામાં હેતુ શું? તો બ્રહ્માએ હવે એમણે એમ વિચાર્યું કે હું આત્મભૂ છું, અર્થાત ભગવાનમાંથી મારી ઉત્પત્તિ થઈ છે એવો હું છું. આવું પોતાનું ભગવદ ઉપાદાનક સ્વરૂપનો વિચાર કરીને બ્રહ્માએ જે મનુઓની સૃષ્ટિ કરી,
એ સૃષ્ટિ કરવાથી એમને કૃતજ્ઞતાનો અનુભવ થાય. જી જી જી, સમજ પડ્યું. ને એનો મતલબ કે આપણે જે ભગવાન આપણે અંશાત્મક માનીને જે વાત કરે છે રાજા હંમેશા કે સેવા કે કંઈ પણ આપણે કરીએ તો ભગવાનનો અંશ એ સતત આપણા મનમાં રહેવું જોઈએ, એવી જ કોઈક વાત અહીંયા આગળ પણ પરિલક્ષિત થાય ને? ભગવત સંબંધનો વિચાર કરી અને એમણે આ કાર્ય કર્યું. બીજું શું વિષય છે? જી આટલો જ હતો બેવ. જે 50મા શ્લોકમાં હતું ને કે પુરુનું પાલન કરશે, તો આ પુરુને કેવી રીતે સમજવાનું? અહીંયા તો આપ્યું ફૂટનોટમાં, પણ મને સમજાતું નથી કે પુરુષ સોતે શયન કરે, તો એને થોડું સમજવું છે. રીતે દંડવત પ્રણામ. એટલે બ્રહ્માએ મનુને એ ઉદ્દેશથી સર્જ્યા કે બ્રહ્માંડ જે ઉત્પન્ન થયું હવે એને આ લોકો સંભાળે અને હું આરામ કરું. તો પુરનો મતલબ બ્રહ્માંડ. બ્રહ્માંડાત્મક જે પુર છે એનો કાલ વિભાગ કરી અને આ મનુઓને સોંપ્યા કે હવે તમે આને સંભાળો. જી જી જી, દંડવત પ્રણામ. કરો આગળ. હા જી જી જી, કરો. સુંદર. હવે આગળ કહી રહ્યા છે કે નીચેના શ્લોકમાં ભગવાનની ઉત્તમ દિવ્ય શક્તિથી થયેલી સૃષ્ટિ કહે છે. તપસા વિદ્યયા યુક્તો યોગેન સુસમાધિના ઋષિકેશઃ સસર્જા અભિમતા પ્રજા. તપ, વિદ્યા અને ઉત્તમ સમાધિ સુધીના યોગવાળા ઋષિકેશે પોતાને પ્રિય પ્રજારૂપ ઋષિઓને ઉત્પન્ન કર્યા. સુબોધિનીજી, જ્ઞાન, કર્મ અને ભક્તિ વડે ઋષિકેશ ભગવાને સર્વ વેદો વગેરેની પ્રવૃત્તિ કરાવનારા પ્રિય પ્રજારૂપ ઋષિઓને ઉત્પન્ન કર્યા. હવે અહીંયા ઋષિઓની ઉત્પત્તિ થઈ કે શેના માટે થઈ? તો જ્ઞાન, કર્મ અને ભક્તિ વડે ઋષિકેશ ભગવાને સર્વ વેદો વગેરેની પ્રવૃત્તિ કરાવનારા, આ ઋષિઓ કેવા છે? તો વેદોની પ્રવૃત્તિ કરાવનારા છે, એવા પ્રિય પ્રજારૂપ ઋષિઓને ઉત્પન્ન કર્યા. અહીં આ શ્લોકમાં જ્ઞાનને તપ અને ભક્તિને વિદ્યા કહેલ છે. એટલે તપ, વિદ્યા અને ઉત્તમ સમાધિ સુધીના યોગવાળા, એ હવે અહીંયા આગળ યોગવાળાને સમજાવી રહ્યા છે. જ્ઞાનને તપ કીધું અને ભક્તિને વિદ્યા કહી. હવે યોગવાળા વિશેષણને હવે અહીંયા આગળ ખુલ્લું કરી રહ્યા છે મહાપ્રભુજી કે યોગવાળા એટલે ભગવાનની દિવ્ય શક્તિ પ્રાપ્ત કરેલા એક અર્થ, અથવા કરીને બીજો કીધો કે ઉત્તમ સમાધિ સુધીના યોગવાળા, અથવા કરીને ત્રીજો અર્થ કીધો કે સૃષ્ટિ રચનાર ઇન્દ્રિયોના પતિ હોવાથી આ સર્વ સાધનોથી ભગવાને ઉત્પન્ન કર્યા. એટલે આ યોગવાળા જે વિશેષણ વાપર્યું એનાથી આ ત્રણ હોવાથી એ ત્રણ યોગવાળાનું વિશેષણ વાપર્યું, અને જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણ હોવાથી આ સર્વ સાધનોથી ભગવાને ઉત્પન્ન કર્યા. આગળ ઋષિઓને સમજાવી રહ્યા છે કે ઋષિઓ એટલે કે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલા અને જ્ઞાનમાં શ્રદ્ધાવાળા, કર્મમાં શ્રદ્ધાવાળા તથા ભક્તિમાં શ્રદ્ધાવાળા એવા ત્રણ પ્રકારના હોય છે. ઋષિઓ કેવા હોય છે? તો ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલા એ ઋષિઓ જ્ઞાનમાં, કર્મમાં અને ભક્તિમાં શ્રદ્ધાવાળા છે. એ ત્રણ પ્રકારના હોય છે. વળી તે પણ ઋષિ અને ઋષિકેશ એટલે શબ્દ અને તેના અર્થરૂપ બ્રહ્મ સ્વરૂપ છે એવો અર્થ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. તે એટલે ઋષિઓને ઉત્પન્ન કરનાર. એટલે આ ઋષિઓને ઉત્પન્ન કરનાર પણ ઋષિ શબ્દથી શબ્દ સમજવાનું, અને ઋષિકેશથી અર્થરૂપ બ્રહ્મ સ્વરૂપ છે એવો અર્થ છે. એટલે વેદરૂપ આ બધું થયું. કારણ કે અહીંયા આગળના શ્લોકમાં પણ એનું નિરૂપણ કર્યું ને કે
49માં શ્લોકમાં કે ઋષિઓની નીચે શ્લોક 52માં કહેલી સૃષ્ટિ તો વેદરૂપ ભગવાનમાંથી થયેલી છે. એટલે આ જે ઋષિઓ ઉત્પન્ન થયા એ વેદરૂપ બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે અહીંયા આ કેમ ઉત્પન્ન કરવાનું કારણ શું હતું? તે વેદનો નિર્વાહ કરનારા આ ઋષિઓ છે અને નામ સૃષ્ટિ રૂપ જે વેદ છે એ આ ઋષિઓ દ્વારા વેદ પ્રવર્તિત થાય અને માર્ગ પ્રગટ થાય એટલા માટે આ ઋષિઓની ઉત્પત્તિનું અહીંયા આગળ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જે આટલું મને સમજાયું, કઈ વિશેષ હોય તો આપ ખુલાસો. ઠીક છે. મને એક પ્રશ્ન હતો જે છે કે આ જે યોગ વાળા કહ્યું ને એમાં કહ્યું કે એટલે ભગવાનની દિવ્ય પ્રાપ્ત કરેલા અથવા ઉત્તમ સમાધિ વાળા યોગ વાળા. તો અથવા જે કહ્યું તો આ યોગ વાળાને જે ત્રીજી વાત લીધી આ બેને, તો એ મને થોડી યોગ વાળા સાથે જતું હોય એવું લાગતું નથી. આખું કોમન લાગી રહ્યું છે કે સૃષ્ટિ રચનાર ઇન્દ્રિયોના પતિ એટલે ઋષિકેશ હોવાથી આ સર્વ સાધનો એટલે 3 સાધનો ભગવાને ઉત્પન્ન કર્યા. તો આ કોમન જશે ને, યોગ વાળા સાથે નહીં થાય ને જે એવું મને શંકા થઈ રહી છે. જે યોગ્ય પ્રણામ જે હા જે મને અહીંયા આગળ આ રીતે જ સમજાયું કે આ યોગ વાળા વિશેષણ વાપર્યું છે ને, તો અહીંયા ભગવાનની દિવ્ય શક્તિ પ્રાપ્ત કરેલા એક એવા યોગ વાળા, પછી અથવા કરીને બીજા યોગ વાળા કેવા કીધા? તો ઉત્તમ સમાધિ સુધીના યોગ વાળા, અથવા કરીને સૃષ્ટિ રચનાર ઇન્દ્રિયોના અથવા સૃષ્ટિ રચનાર ઇન્દ્રિયોના પતિ. બસ આ 3 વિશેષણ યોગ વાળા માટે વપરાયા છે. એટલે અહીંયા જ્ઞાન, કર્મ અને ભક્તિ હોવાથી આ સર્વ સાધનોથી ભગવાને ઉત્પન્ન કર્યા એવું મને જે સમજાયું છે. હવે તમે વિશેષ આપ જ કરો જે નિલેશભાઈના પ્રશ્નનું સમાધાન ન થયું. ઉત્પન્ન હમણાં ઋષિઓને કર્યા છે. ઋષિન સસર્જ. આ ઋષિઓની જે સૃષ્ટિ છે કેવી છે? તો અભિમતા પ્રજા, એટલે જેમને અભિમત છે તે પ્રકારની આ પ્રજાને ઉત્પન્ન કરી છે. તો ઉત્પન્ન આમને કર્યા. હવે કોણે ઉત્પન્ન કર્યા એનું પૂર્વાર્ધ આખું છે કે તપસા વિદ્યા સુસમાધિના. તપ, વિદ્યા અને સુસમાધિ, એનાથી ત્યાં સુધીનો યોગ વાળા કે સુસમાધિના યોગે ન યુક્ત, એટલે સમાધિ પર્યંત જે પહોંચાઈ ગયા છે જેમનો યોગ, તેવા ઋષિકેશે ઋષિઓને પ્રકટ કર્યા. આ વાત અહીંયા મૂળ કહેવામાં આવી છે. એમાં યોગેન યુક્ત એ શબ્દ મૂળમાં છે, એનું આ વ્યાખ્યાન છે. તો યોગેન યુક્ત એટલે ભગવદ ભાવમ પ્રાપ્ત, કે જેમણે ભગવદ ભાવને પ્રાપ્ત કર્યો છે તેવા. તો એ આપણે આગળ જોઈ ગયા કે બ્રહ્માએ જયારે પોતાના આત્મભૂ એ જે અજાતનું સ્વરૂપ છે એનું ભાવન કર્યું, એના પછી આ પ્રજાની એમણે સૃષ્ટિ કરી છે. ત્યાં આત્મભૂમાં આત્માનો અર્થ ભગવાન. તો ભગવાનથી જેમની ઉત્પત્તિ થઈ છે એવા સ્વરૂપનું ભાવન કરીને આ પ્રજાને પ્રકટ કરી. તો યોગયુક્તનો એક અર્થ આ કર્યો છે કે ભગવદ ભાવમ પ્રાપ્ત. બીજું એ કહી રહ્યા છે કે અગર એ અર્થ ન લો તો જે પ્રચલિત અર્થ છે એ સમાધિ પર્યંત જે યોગથી યુક્ત હોય તે, એટલે જેમણે ચિત્તનું એકાગ્ર સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી કેળવ્યું છે તે પ્રકારનો, એ પણ યોગયુક્ત કહેવાય છે. એ બંને અર્થ અહીંયા બતાવેલા.
જી જી એટલે મારો પ્રશ્ન એમ હતો કે જે યોગ વાળાનો ત્રીજો અર્થ પણ એમને લીધો ને, એ સર્વસામાન્ય અથવા માટે જઈ શકતું હોય એવું, ભાષાની દ્રષ્ટિથી કહું છું, મારી સંસ્કૃત તો આમ ધ્યાન નથી. ત્રીજો શું અર્થ કયો? એટલે પછી જે અથવા છે એ? હા હા, એ જે અથવા છે ને એ કોમન નું લેવું જોઈતું, કારણ કે પછી કહ્યું ને ત્રણે સર્વ સાધનોથી ભગવાને ઉત્પન્ન કર્યા, તો જ્ઞાન કર્મ ને ભક્તિ કે વેદ એવું આવી શકે ને. તો અને સૃષ્ટિ રચનાર ઇન્દ્રિયોના પતિ જનરલી ઋષિકેશ માટે વપરાતું હોય એવું ધ્યાનમાં છે, તો એને યોગ વાળા સાથે કેમ સંદર્ભમાં લઈ શકાય ને? હું ભાષાકીય થોડી મને સમજ નહીં પડી એટલે પૂછું છું. જે પ્રણામ. મૂળ મુદ્દો અહીંયા એ છે કે યોગયુક્તના તો આ બે અર્થ કહી દીધા. હવે પછીનો જે મુદ્દો છે એ વિષય આગળ આવી રહ્યો છે કે ઋષિકેશે પોતાને પ્રિય પ્રજારૂપ ઋષિઓને ઉત્પન્ન કર્યા. અહીંયા મૂળમાં ધ્યાન આપો, ઋષિન પછી ઋષિ ઋષિકેશ. તો આ ઋષિ અને ઋષિકેશ આ બે તો પ્રથમાંત પ્રયોગ છે, અને ઋષિન સસર્જ, તો ભગવાન જેમણે પણ અહીંયા ઉત્પન્ન કરી છે પ્રજા, એમના માટે ઋષિ અને ઋષિકેશ આ બે શબ્દો પ્રયુક્ત થયા છે. તો જે ઋષિ છે અને જે ઋષિકેશ છે એમણે પોતાને અભિમત ઋષિઓની પ્રજાને સર્જી, આવું અહીંયા કહેવા માંગે છે. તો યોગ સુધીનો અર્થ, યોગયુક્તનો શું અર્થ છે તો આપણે જોઈ ગયા. એના પછી હવે જે ઋષિ અને ઋષિકેશ આ બે શબ્દો છે એનું આ વિવેચન છે કે સૃષ્ટિને રચનારા જે છે એ ઇન્દ્રિયોના પતિ છે, એટલે ઋષિકેશ છે. અને ઋષિકેશ હોવાથી આ બધા સાધનોથી ભગવાને ઉત્પન્ન કર્યા. તો સાધનો કયા? તપસા વિદ્યયા યોગેન સુસમાધિના, આ બધા સાધનો છે. તો એ ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના પતિ હોવાથી એમણે તપ, વિદ્યા અને યોગ પર્યંતની જે યોગથી સાધેલી જે સમાધિ છે તે બધા સાધનોથી એમણે આ ઋષિઓને સર્જ્યા. જી જી એકદમ સ્પષ્ટ થયું. પ્રણામ જી, થેન્ક યુ. નિલેશભાઈના પ્રશ્નથી મારું બી સમજણ સાચી પડી. હું ખોટું બોલી હતી કે સૃષ્ટિ રચનાર ઇન્દ્રિયોના પતિ એટલે હું પેલાની અંદર લઈ લેતી હતી, પણ આ સ્પષ્ટતા થઈ, હું યોગ વાળામાં લેતી હતી. બરાબર છે. એટલે આ આખું ઋષિકેશના ઉપર અથવાથી કહ્યું છે, સ્પષ્ટતા થઈ છે. સુંદર. આગળ એક મિનિટ. જે આમાં એવું કહ્યું ને, આપણે હમણાં ચર્ચા કરી 49મા શ્લોકમાં બ્રહ્માએ જે સૃષ્ટિ રચી તો એક એમને ગુણો વાળી જે કરી એ, અને પછી જે સમજાય છે એ અહીંયા આ શ્લોકથી, એટલે 49મા શ્લોકથી એની જે ઉત્થાનિકા જે છે કે ગુણોથી પર વિચારી કોઈ એક સૃષ્ટિ રચી, તે નીચેના શ્લોકમાં કહે છે. તો હવે જે એટલા નિર્ગુણ સૃષ્ટિ થઈ એવું સમજવાનું છે. એવું એટલે એમ સમજાતું નથી નિર્ગુણ કેવી રીતે કે છે. અહીં ગુણોથી પર કયું ને 225મા પેજમાં. હા જી જી. એટલે હા, નિર્ગુણ અહીંયા બ્રહ્માજીને પહેલા કર્યા છે પ્રભુએ, કે કૃતકૃત્ય થયા ને, એટલે એમને ભગવાનથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા એ કૃતકૃત્ય થયા, અને હવે જે સૃષ્ટિ રચશે એ નિર્ગુણ સૃષ્ટિ જ રચાશે, એવું જ મને પણ લાગે છે.
જે પુરુષાર્થ વાળી સૃષ્ટિ એક નિર્ગુણ કહેવાશે. એટલે હવે એવું સમજવાનું છે. તો એટલે આ પુરુષાર્થ કરવાથી નિર્ગુણ થશે જે એવું સમજાશે ને, કારણ કે હજી પુરુષાર્થથી તો એ લોકો પ્રસન્ન થયા છે. આ ક્રિયાનું સ્થાપન થશે અને એ ક્રિયાના સ્થાપનથી પછી જે જીવ આ રીતે ધર્માર્થ કામ મોક્ષ કરશે તો એનાથી એમની વૃદ્ધિ થશે અને એના હિસાબે નિર્ગુણતા પ્રાપ્ત કરશે. એવું જે મને સમજાય છે. જે બરાબર છે. આ બધી સૃષ્ટિઓ બ્રહ્માની અવસ્થાને માટે આ સાત્વિક રાજસ તામસ આદિ શબ્દનો પ્રયોગ થયેલો છે. એટલે અત્યારે જે નિર્ગુણ થી સૃષ્ટિ એમ સમજવું જોઈએ, નિર્ગુણ સૃષ્ટિ એમ નહીં. ઓકે, હા જી જી જી, હા. નિર્ગુણ અવસ્થામાં પેદા થયેલી સૃષ્ટિ. અને એક જે પછી 49મા શ્લોકમાં જે કહ્યું ને કે હવે પછી બ્રહ્માની રચેલી સૃષ્ટિ નથી, ઋષિઓની હમણાં પણ પૂછ્યું હતું. નીચે શ્લોક 52માં કહેલી સૃષ્ટિ તો વેદરૂપ ભગવાનમાંથી થયેલી છે. તો વેદરૂપ ભગવાનમાંથી એટલે એ પણ બ્રહ્માજી જ થયા ને જે છે. તો પછી એવું એટલે એમ કેમ કે છે બ્રહ્માથી રચેલી નથી એમ? પણ એ ઋષિ થઈ ગયા ને હવે તો. એટલે પ્રભુએ એમને ઋષિની પદવી આપી દીધી ને, એટલે વેદરૂપ ભગવાનમાંથી એવું હવે એમનું એમનું સર્જન, એવું મને સમજાયું. જે બરાબર છે. ભાવન કહ્યું ને, આત્મભૂ એ પ્રકારના પોતાના સ્વરૂપનું ભાવન કરી અને એમણે કર્યું. હા એ તો સમજાયું છે. તો પછી એવું એ સમજવાનું છે. એટલે એવી રીતે આ ભગવાનમાંથી એટલે એ રીતે હવે આત્મામાંથી થયા છે. એ રીતે અહીંયા એ સૃષ્ટિ તો વેદરૂપ ભગવાનમાંથી થયેલી છે. એ હવે અહીંયા આ લાગશે જે એટલે શબ્દ એની સાથે આ 49મા શ્લોકથી ઉત્થાનિકામાં આ વાત કરી છે ને, 9 પ્રકારની સૃષ્ટિ કહીને બ્રહ્માએ પોતાને ગુણથી પર વિચારી સૃષ્ટિ રચી. ગુણાતીત તાની ભાવના કરી અને સૃષ્ટિ રચી છે મનુવન. એટલે હવે અહીંયા આ જે વાક્ય જે છે કે આ સૃષ્ટિ તો વેદરૂપ ભગવાનમાંથી, હવે એ આ કૃતકૃત્યતાથી આ શબ્દ ની ડેફિનેશન સમજી શકાય એવું ને જે છે. એટલે ભગવત ભાવથી આ સૃષ્ટિ છે એ 52મા શ્લોકમાં વર્ણવ્યું. હા પ્રણામ. જેમ વામદેવનું આવે છે ને કે હું સૂર્ય છું, હું મનુ છું, એવી રીતે બ્રહ્માએ જે છે અત્યારે હું ભગવાન છું એવું ભાવન કરી અને આ સૃષ્ટિ પ્રકટ કરી. હા જી સમજાયું. સર પ્રણામ જે આગળ 53મો શ્લોક. એક પ્રશ્ન હતો કોમન જે તો એનો મતલબ કે બ્રહ્માજી પ્રભુને એવી જ ઈચ્છા હતી કે મનુષ્યનું એટલે આવા મનુ જેવું સૃષ્ટિ રચવું, નહીં કે આ બધી એને કારણે પણ એમને આજ્ઞા કરી કે આ દેહ છોડી દીધો કે એવું. તો અલ્ટિમેટલી 10મી સૃષ્ટિ છે એ પ્રભુને પ્રાપ્ત થઈ શકે એવી થાય, એથી ભગવત માટે સૃષ્ટિ થઈ એવું કંઈક આખું ઓવરઓલ સમજ લઈ શકાય છે. હા જી સારું સમાધાન. ભાગવતાર્થમાં તો આ વિષય છે. અવાજ નથી આવી રહી તમારી. હા જી હા. એટલે એકચ્યુઅલી પ્રશ્ન શું મને બરાબર સમજાયું નથી. નિલેશભાઈ જરા ફરી કહેશો પ્રશ્ન? એટલે પ્રભુની
જેમ બાકીની 9 સૃષ્ટિ હતી એમને પ્રભુ એક જગ્યાએ તો એવી આજ્ઞા પણ આપી કે તમે આ દેહનો ત્યાગ કરો, દૈત્યમાં લગભગ એવું કંઈ આપ્યું હતું. તો એનો મતલબ કે પ્રભુનું ઓરિએન્ટેશન એવું જ હતું કે મનુઓની સૃષ્ટિ કે માનવની સૃષ્ટિ જ રચવામાં આવે કે જે ઋષિ પર્યંત જઈ શકે, કે તપ વિદ્યા અને જ્ઞાનની લઈને કે એ વિદ્યા પ્રાપ્ત કરીને કરી શકાય, અને એ ભગવદત્ત સૃષ્ટિ થઈ ગઈ. એવું કંઈક વિચારી શકાય એમ ઓવરઓલ એક કોન્સેપ્ટ વાઇઝ મને એવું ધ્યાનમાં આવ્યું. આઈ ડોન્ટ નો વેધર ક્વેશ્ચન બરાબર લાગે છે. ભગવદ અર્થ જ સૃષ્ટિ છે ને, એટલે પ્રભુને એવી જ ઈચ્છા છે કે આ મુક્ત જીવો જે બદ્ધ થયેલા છે એ લોકોને મુક્તિ કેવી રીતે અપાવવી, એ જ અહીંયા સમસ્યા છે. એટલે આ રીતે જો કરીશું તો ધર્મનું પ્રસારણ થશે, તો જ મુક્ત બદ્ધ જીવો મુક્ત થઈને મારી પાસે આવશે, એવું જે મને સમજાય છે. જી આપ કઈ પ્રકાશ પાડશો પ્લીઝ. આ બધો જે વિષય છે એનું ભાગવતાર્થમાં સ્પષ્ટીકરણ આપેલું છે. ત્યાં આપ એમ કહી રહ્યા છે કે જો ધ્યાન કૃતકૃત્ય હોવું એ નિર્ગુણ અવસ્થા છે, અને કૃતકૃત્ય હોવું એટલે પોતે જ પરમ પુરુષાર્થ રૂપ થવું. કૃતકૃત્યતાનું અહીંયા સ્વરૂપ એ જે ભગવત ભાવની વાત આવી તે વાત અહીંયા ભાગવતાર્થમાં આ શબ્દમાં સમજાવી છે. તપ વગેરે સાધનોથી કૃષ્ણપણું પ્રાપ્ત થાય છે. અહીં કૃષ્ણપણું શબ્દથી ઋષિની સ્થિતિ કહેલી છે. તેથી બ્રહ્માએ પણ તે સ્થિતિ ધારણ કરવા યોગ્ય છે, એટલે બ્રહ્માજી પણ એ ઋષિત્વને પ્રાપ્ત થયા, ભગવદ ભાવ એમને પ્રાપ્ત થયો. હવે એવું થવાનું કારણ શું? તો એ કહ્યું કે જો એવું ન થયું હોત તો બ્રહ્મા સૃષ્ટિ કરતા જ રહેતા. તો ક્યાંક તો વિશ્રાંતિ થવી જોઈએ. તો આ હેતુથી અહીંયા એમની કૃતકૃત્યતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એના પછીનો જે વિષય છે, જે અત્યારે ઋષિઓની સૃષ્ટિના સંબંધમાં એમ બતાવ્યું કે ઋષિઓ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલા અને જ્ઞાનમાં શ્રદ્ધાવાળા, કર્મમાં શ્રદ્ધાવાળા અને ભક્તિમાં શ્રદ્ધાવાળા, એમ 3 પ્રકારના હોય છે. તો આ ઋષિઓની સૃષ્ટિ થઈ ગયા પછી હવે એ પ્રત્યેકના આગળના અધ્યાયોમાં નિરૂપણ કરવામાં આવશે. તો આ ઉદ્દેશ્ય શું છે? જેમ ભૂત પ્રેત પિશાચ આદિથી જે પણ સગુણ સૃષ્ટિને પ્રકટ કરી છે એનો તો સાક્ષાત ક્યાંય ભગવદ ઉપયોગ નથી ને. ભગવદ ઉપયોગ જે છે એ હવે જે આ સૃષ્ટિ પ્રકટ થઈ છે એનો કોઈક રીતે યોગ ભગવાન સાથે થવાની સંભાવના છે. તો ભગવદ ઉપયોગને લક્ષ્યમાં લઈને ને આ સૃષ્ટિના કર્યા પછી બ્રહ્માજી કૃતાર્થતાનો અનુભવ થયો છે. જી જી એકદમ સ્પષ્ટ થયો. આજે થોડો ખ્યાલ આવ્યો ભગવત સૃષ્ટિને ભગવત કૃતમાં. જી પ્રણામ છે. ત્રેપનમાં શ્લોકની ઉત્થાનિકા કે ભગવાનના 6 ગુણો ભેગા થઈ આ સૃષ્ટિ રચનારના વિશેષણ થયેલા હોવાથી ઉત્પન્ન કરેલાઓને તેમણે એક અંશ આપ્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. તેભ્યો हि एक अंश
स्वस्य देहस्यां शमदादजः यत्तत् समाधियोग रिद्धि तपो विद्या विरक्तिमत। જન્મ રહિતે પોતાના દેહનો એક એક અંશ જે સમાધિ, યોગ, રિદ્ધિ, તપ, વિદ્યા અને વૈરાગ્ય વાળો તે તેઓને આપ્યો. સુબોધિનજી, હી આ અર્થ યોગ્ય જ છે. તેભ્યો હી એક એક અંશને હવે સમજાવી રહ્યા છે કે જે અંશના આદરથી જેમને ઉત્પન્ન કરેલા હોય તેઓને તે અંશ આપવો જોઈએ. એટલે જે અંશથી જે ઉત્પન્ન થયેલા હોય એમનો આદર સન્માન થી જેમને ઉત્પન્ન કરેલા હોય એમને એ અંશ એમની પાસે હોય એ એમને આપવો જોઈએ. પોતાને માટે તો કોઈ અંશની જરૂર નથી, કારણ કે આ જન્મ રહિત છે. એટલે બ્રહ્માજીના બારામાં કહી રહ્યા છે કે એમના માટે તો અંશની જરૂર નથી, કારણ કે એ તો જન્મ રહિત છે. એટલે હવે પછી પુત્ર વગેરેના પ્રકારથી ઉત્પન્ન નથી થવાના. એમની તો હવે સૃષ્ટિ ચાલવાની નથી, એટલે પુત્ર વગેરેના પ્રકારથી ઉત્પત્તિ થવાની નથી. ઉત્તરાર્ધથી તે અંશો જ કહે છે. એટલે હવે કહી રહ્યા છે યત્તત સમાધિ યોગ રિદ્ધિ તપો વિદ્યા વિરક્તિમતને સમજાવી રહ્યા છે કે જે જેનો તે જ તેનો, એટલે જેને આપ્યો તે તેનો થયો, એમ એવો અર્થ છે. ઐશ્વર્ય વગેરે ભગવાનના 6 ગુણોમાં સમાધિ વગેરે 6 નો સમાવેશ કરવો. એટલે હવે આ 6 જે ગુણો આપેલા છે એનું બાયફર્કેશન કરી રહ્યા છે. તો મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આ 6માં 6 નો અંદર આવી ગયા એમ. એટલે 6 ગુણો ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને સમાધિ, યોગ, રિદ્ધિ, તપ, વિદ્યા અને વૈરાગ્ય એ 6માં 6 અંદર આવી ગયા એવો એક ભાવ સમજાવ્યો. અથવા કરીને બીજો ભાવ કહી રહ્યા છે કે તેમનો દરેકનો તે એક એક ગુણ તરીકે અર્થ કરવો. એટલે બીજો અર્થ એમ કહ્યું કે ઐશ્વર્ય સમાધિ, ઐશ્વર્યથી સમાધિ, પછી વીર્યથી યોગ, એવી રીતે એક એક ગુણથી એક એક અર્થ કરવો એમ. અથવા કરીને ત્રીજો અર્થ એમ કહ્યો કે ચાલુ વિષયમાં ઉપયોગી ભગ શબ્દથી ઓળખાતા આ જુદા જાણવા. એટલે આ જોડકા ન જોડાતા હોય તો પણ ભગ છે શબ્દથી સમજવું. એટલે હવે આ ઉપર જેમ કહ્યું ને ઐશ્વર્યથી સમાધિ, તો એવું જોડકું ન જોડાતું હોય તો ભગવાન શબ્દથી એને ઓળખવું એમ. પછી હવે આ 6 ગુણોને એક્સપ્લેન કરી રહ્યા છે કે સમાધિ એટલે ચિત્તનું એકાગ્રપણું. 2 યોગ, અહીંયા એમ કહી રહ્યા છે કે ભગ શબ્દનો અર્થ ઐશ્વર્યાદિ ગુણો થાય છે. એ રીતે જો આ સમજમાં ના આવે તો અહીંયા જે 6 ગણાવેલા છે સમાધિ, યોગ, રિદ્ધિ, તપ, વિદ્યા, વિરક્તિ, એને જ અહીંયા ભગના તરીકે સમજવા, ઐશ્વર્યાદિ ન સમજ. જી જી સુંદર. હા, મને આવું નતું સમજવા આવ્યું. હા, બરાબર છે. એટલે અહીંયા ભગવાન શબ્દથી ઓળખાતા આ જુદા જાણવા, એ મતલબ કે જો એ ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ન સમજાય તો આ એને જુદા જાણવા, એટલે મીન્સ કે સ્વતંત્ર જાણવા છે ને. તો આ સમાધિ, યોગ, રિદ્ધિ, તપ, વિદ્યા ને વૈરાગ્યને જુદા જાણવા. પછી આગળ એમ કહી રહ્યા છે કે સમાધિ એટલે ચિત્તનું એકાગ્રપણું, 2 યોગ તેનો ઉપાય, અને 3 રિદ્ધિ એટલે કે વૈભવ તેનું ફલ. તે 3 એક વર્ગના છે. અને તપ એટલે જ્ઞાન, વિદ્યા એટલે ભક્તિ અને વૈરાગ્ય બીજા વર્ગના છે. એટલે અહીંયા 2 બાયફર્કેશન કયા, એક તો સમાધિ, યોગ અને રિદ્ધિ, અને બીજું તપ, વિદ્યા અને વૈરાગ્ય. પરંતુ આ જે મને શેના આ 2 વર્ગ કેમ કર્યા એનાથી શું જણાવે છે શ્રી મહાપ્રભુજી, એ મને સ્પષ્ટ નથી થયું. આ શ્લોક સંપન્ન થાય પછી પૂછું પ્રશ્ન. એક પછી એમ કહ્યું કે વિદ્યા જ યશ છે, 2 રિદ્ધિ જ શ્રી છે, અને 3 યોગ, બલ, વીર્ય છે. 4 નંબરનું માં કીધું સમાધિ ઐશ્વર્ય છે એમ જાણવું. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ભગવાનના 6 ગુણો પૈકી 4 ગણાવ્યા, તો એમાં તપ, જ્ઞાન છે એમ ઉપર જણાવેલું છે. અને 6થા નંબરમાં એમ કહ્યું કે વૈરાગ્ય તો શ્લોકમાં જ કહેલો છે.
એટલે તપ જ્ઞાન છે આપણે આગળ જોયું ને 52મા શ્લોકમાં કે જ્ઞાનને તપ અને વિદ્યાને ભક્તિને વિદ્યા કહેલ છે. તો એ કોન્ટેક્સમાં અહીંયા આગળ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને 6 ગુણોમાં 4 ગુણો તો ઉપર જણાવેલા છે. એટલે યશ, શ્રી, વીર્ય અને ઐશ્વર્ય, આ 4 થી એ સમાધાન થયું. અને તપ અને વૈરાગ્ય તો તપ જ્ઞાન છે એમ સમજાવ્યું, અને વૈરાગ્ય તો આ શ્લોકમાં કહેલો જ છે. પછી એમ કહ્યું કે હવે સમાધિને જણાવી રહ્યા છે. તો સમાધિ ઐશ્વર્ય છે એમ જાણવું એ થયું. અને સમ્યક સમાધિની વ્યુત્પત્તિ કહી રહ્યા છે. સમાધિ એટલે શું? તો સમ્યક આદિ એટલે સમાધિ. તો સમ્યક એટલે ઘણી છે શત્રુઓને મનની પીડા જેનાથી, તે સમાધિ, એવી તેની વ્યુત્પત્તિ છે. એટલે અહીંયા ઐશ્વર્યને મોટા બેકગ્રાઉન્ડમાં લઈએ અને એની અંદર આ સમાધિ આવી રહી છે. તો એ કેમ આવી રીતે કર્યું? તો જેનું ઐશ્વર્ય વધારે હોય તો તેનાથી શત્રુઓ પીડાય, એટલા માટે ઐશ્વર્ય મોટા સર્કલમાં લીધું અને સમાધિ એની અંદર લીધું છે. જે મને આટલી સમજ પડી છે. આપ ખોટું હોય તો સુધારવા વિનંતી. અને પછી એમ કહ્યું કે ઋષિઓ ભગવાનનો એક અંશ પ્રાપ્ત કરે છે એવો અર્થ છે. એટલે આ ઋષિઓ આ 6 ગુણો અંશ રૂપે, આ ઋષિઓને આ 6 ગુણો અંશ રૂપે પ્રાપ્ત થાય છે એવી રીતે જે સમજીશું. પરંતુ આ જે બહુ સરસ રીતે નથી સમજી શકી. આ 2 વર્ગ કેમ કર્યા એ જ પહેલા તો નથી ખબર પડી. જોજો એ તો પેલા જે એ કહ્યું ને કે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય ને ભગ તરીકે આપણે જાણીએ છીએ, અને એ રીતે જો આને ન લેવું હોય તો આ 6 ને અલગ જ ભગ સમજવા. તો એ 6 ને અલગ સમજવા તો એમાં 2 વર્ગ આ થઈ શકે છે. એક તો સમાધિ, યોગ અને વૃદ્ધિ, આ એક વર્ગ છે. અને બાકીનો તપ, વિદ્યા અને વિરક્તિ. તો આ 6 ભાગ સમજવા અલગ. એમાં દરેકનો શું અર્થ છે એ સમજાવીશું. તપનો મતલબ જ્ઞાન થાય, ભક્તિનો મતલબ વિદ્યા એટલે ભક્તિ અને વૈરાગ્ય. અને જો પ્રથમ ભાગ શબ્દના અર્થ તરીકે જો વિચારવું હોય તો કોના સામે કોનો અર્થ શું થાય ઐશ્વર્યાદિના અંદર એ સમજાવી દીધું કે સમાધિ એટલે ઐશ્વર્ય વગેરે. इति श्री लक्ष्मण भट्टना पुत्र श्रीमद वल्लभ दीक्षिते रचेली श्रीमद भागवतनी सुबोधिनीजीમાં 3જા સ્કંદના 20મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. અહીંયા પુષ્ટિ સર્ગ પ્રાણેતા છે નામ આવી રહ્યું છે ને. પુષ્ટિ ગુણ સૃષ્ટિ પ્રવર્તક, એ તો લાલનજીએ અગાઉથી કહેલું હતું, એટલે હું હવે રિપીટ કરું છે. જે આપ આજ્ઞા કરો તો ખરો. હા, એનો ટીકા સહિત વાંચવાનું જો બાકી હોય તો વાંચી લો. હાજી. પુષ્ટિ સર્ગ પ્રાણેતા એટલે પુષ્ટિ સારું સૃષ્ટિને રચનાર, 2 પુષ્ટિ વડે સૃષ્ટિ સર્જનાર, અને 3 પુષ્ટિરૂપ સૃષ્ટિ કરનાર. પુષ્ટિ એટલે પોષણ, ભગવાનનો અનુગ્રહ. શ્રી કૃષ્ણની 10 પ્રકારની સર્ગ વિસર્ગાદી લીલાઓનો અર્થ કરતી વખતે પોષણ લીલાનો અર્થ કરતા સ્કંદ 2 અધ્યાય 1 શ્લોક 3માં ભગવાન સુખદેવજી ઉપદેશે છે કે પોષણમ તદનુગ્રહ, તે ભગવાનના અનુગ્રહ એટલે કે કૃપા, એનું નામ જ પોષણ કહેવાય છે. અને તે જ પુષ્ટિ છે. પોતાનો અનુગ્રહ સર્વ ભક્તજનો મેળવે તે માટે જ સૃષ્ટિને પ્રગટ કરનાર આપ પ્રભુ છે. આપે પોતાના અનુગ્રહ વડે એટલે કશ્યપ, મનુ વગેરેની સૃષ્ટિમાં મારા ઘણા ભક્તો થશે એમ કૃપાપૂર્વક સૃષ્ટિ પ્રગટ કરી છે. જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે બ્રહ્મદેવથી સ્વયંભૂ મનુ અને શત્રુપા એમ સ્ત્રી પુરુષની જોડી ઉત્પન્ન થઈ. એ બંને ભાઈ બહેન ગણાય. તેમાં પરસ્પર મૈથુન ધર્મથી સૃષ્ટિ ન થાય એવી મર્યાદા હોવી જોઈએ. પરંતુ સૃષ્ટિના આરંભકાલનો વિચાર કરી એ મર્યાદા વિરુદ્ધ અર્થાત
પુષ્ટિરૂપ સૃષ્ટિ કરવાની આજ્ઞા પ્રભુએ આપેલી છે, માટે તે પુષ્ટિરૂપ સૃષ્ટિ પણ આ પ્રભુ જ કરનાર છે એમ સિદ્ધ છે. આટલું અહીંયા આગળ પુષ્ટિ સર્ગ પ્રણેતામાં આવ્યું. હવે ગુણ સૃષ્ટિ પ્રવર્તકમાં કહી રહ્યા છે કે ગુણમયી સૃષ્ટિને પ્રવર્તાવનાર સત્વ, રજ અને તમ, કોઈકને ત્યાં અવાજ આવે છે, સત્વ, રજ અને તમ એ ગુણોનું પરસ્પર મિશ્રણ કરી ગુણમય સૃષ્ટિ પ્રવર્ત કરનાર, ચલાવનાર પોતે શ્રી ભગવાન છે. આ સ્કંદના 20 અધ્યાયમાં જાતાક્ષોમાદ ભાગવત એ શ્લોકથી આરંભી કહ્યું છે કે ભગવાનને ક્ષોભ પ્રગટ થતા સત્વ આદિ 3 ગુણમાંથી પ્રથમ મહત્તમ પ્રગટ થયું અને પછી આકાશ, વાયુ, અગ્નિ, જલ, ભૂમિ વગેરે ઉત્પન્ન થયું એમ સ્પષ્ટ દર્શાવ્યું છે કે માટે ગુણમય સૃષ્ટિને પ્રવર્તાવનાર આ પ્રભુ છે. જે દંડવત પ્રણામ. અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામના 2 શ્લોકનું નિરૂપણ સમાપન થાય છે. પ્રણામ. દંડવત પ્રણામ. અને ભાગવતાર્થનો જે સ્ટાર્ટિંગ છે 4 નંબરનો પેજ પર, ત્યાં એવું કહ્યું કે અહીંયા સાંખ્ય મત પ્રમાણે સૃષ્ટિનું વર્ણન કર્યું છે. અને 6થા પેજ ભાગવતાર્થમાં ઉપરની લાઈનમાં સાંખ્ય સૃષ્ટિ પહેલા જે કહીએ એના કરતા આ સૃષ્ટિ જુદા પ્રકારની છે. તો મને પ્રશ્ન એ છે કે આ સાંખ્ય મત અને સાંખ્ય સૃષ્ટિ આ બંને સેમ છે કે કંઈ જુદું જુદું કહી રહ્યા છે આ 2 શબ્દ પ્રયોગથી? અને પછી એવું પૂછવું છે કે આપણે 11 શ્લોક સુધી વિદુરે પૂછ્યું શું થયું, અને 12મા શ્લોકથી મૈત્રેયજીએ આ સૃષ્ટિની શરૂઆત કરી કે મહતની ઉત્પત્તિ થઈને આ બધા 9 ગુણોની બધી સૃષ્ટિ આવી ને અત્યારે આપણે પરથી બી જોયું. તો આમાં સાંખ્યમાં હું આવું સમજુ છું કે પ્રકૃતિ અને પુરુષની વાત આવે, તો એ તો હજી સુધી કંઈ મને સમજાય નહીં. એટલે 26મા અધ્યાયમાં સાંખ્ય આવે છે ત્યારથી આ વિષય છે કે આ ઓવરઓલ શું સમજવાનું સાંખ્ય મત, સાંખ્ય સૃષ્ટિ આ બધા વિષય? હા, કરો તમારે. ટ્રાય કરું છું પણ બહુ સરસ નહીં ફાવે. સાંખ્ય મતની સૃષ્ટિ કયા કલ્પમાં થઈ એવો પહેલો પ્રશ્ન હતો કે સાંખ્ય મતની સૃષ્ટિ અને ના કયા કલ્પમાં નથી પૂછતી. નહીં એ નથી. હા સોરી. એટલે તમારું પ્રશ્ન એવો છે ને કે સાંખ્ય મત અને આ સાંખ્ય સૃષ્ટિ એ બંને એક જ સમજવું કે જુદું જુદું, એવો પ્રશ્ન છે ને તમારો? હા તો મને તો જુદો જ લાગે છે, કારણ કે સાંખ્ય મત જુદો થયો અને સાંખ્ય સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રકાર જુદો થયો છે. મને તો એવું લાગે છે. તો અત્યારે કઈ સમજવાની? આપણે 20મા અધ્યાયમાં જોયું બધા અલગ અલગ ગુણોના કોમ્બિનેશન્સથી. તો સાંખ્ય સૃષ્ટિ તો આપણે પ્રકૃતિને પુરુષ કહીએ છીએ અને સાંખ્ય મત એટલે જરાક જે આ શબ્દમાં જ પ્રોબ્લેમ થાય છે. કોઈને આ સંબંધમાં વિચાર કરવો હોય તો. અતુલ દેસાઈ, બેલાબેન, કોઈને કહેવાનું? આજે મને પ્રશ્ન છે, મને નહીં સમજાવતા આવડે. મારો જો વિષય મૂકો ભાગવતા ત્યારે જુદું હશે પણ અવાજ આવશે નહીં ત્યારે હાથમાં લઈ લો. સાંખ્યમાં આશા એવો છે કે આજે એટલી ફોન હાથમાં લઈ લો. સાંખ્યમાં જે સૃષ્ટિના પ્રકાર કે ક્રમ છે તેથી અલગ કોઈ પણ બીજી જગ્યાએ સૃષ્ટિના ક્રમમાં ભેદ બતાવ્યો હોય એવું તો નથી. એટલે સાંખ્ય સાથે જે સૃષ્ટિ સાંખ્ય જે બતાવે છે, સાંખ્યમાં જે સૃષ્ટિનો ક્રમ બતાવે છે તેની સાથે બધાનો સામ્ય છે કે જે મુખ્ય રૂપે જે એ લોકો 2 તત્વો માને છે સાંખ્ય, પુરુષ અને પ્રકૃતિ. મુખ્યત્વે પ્રકૃતિ, પુરુષ સાક્ષીવત છે.
પછી એના પછી મહદ અહંકાર, મન પછી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, તન્માત્રા અને મહાભૂત. તો મહદ થી લઈને અને મહાભૂત સુધીની જેટલી પણ જે સૃષ્ટિ છે તે તો બધામાં માન્ય છે, પણ એની પહેલામાં ખાલી બધાના મતમાં ભેદ આવે છે. કોઈકને મૂળ માને છે, કોઈકને મૂળ માને છે. આપણે જેમ કૃષ્ણને માનીએ છીએ પરબ્રહ્મ, એવી રીતે પ્રકૃતિને માને છે. બાકી સૃષ્ટિમાં ભેદ નથી. બાકી એવી જ રીતે જે પણ જેમના ઈષ્ટ હોય એમને માનતા હોય છે. તો એવી રીતે બધાની સૃષ્ટિમાં ભેદ થઈ જાય છે, પણ ક્રમમાં ભેદ નથી થતો. એવી જ રીતે પૂર્વમાં કહેલી જે સાંખ્ય સૃષ્ટિનો ક્રમ છે એ એનું સામ્ય છે, પણ આ એનાથી પણ એમ જુદું જ છે. ભલે અહીંયા મહત્વથી લઈને બધા મહાભૂત આદિનો જે ક્રમ ભેદ બતાવ્યો હોય એટલે એવું તાત્પર્ય લાગે છે. આપણે પૂર્વમાં જે સુબોધીનો ક્રમ થયો હતો ત્યારે આપણે આ વાત સમજાવી હતી, તો એને જ હું પાછી કહી રહ્યો છું. આમાં ભૂલ હોઈ શકે. આપ આજ્ઞા કરશો. લાલનજીના કહેવા પ્રમાણે હું એવું સમજી કે પ્રકૃતિ અને પુરુષ અને આ પ્રકૃતિ મહત્થી લઈને આ બધા મહાભૂત પર્યંત ને એવું બધું થાય, પણ અહીંયા તો એવું કઈ આવ્યું નહીં ને 20મા અધ્યાયમાં. અને પછી જે પાછું 6થા પેજ પર લખ્યું કે સાંખ્ય સૃષ્ટિ પહેલાથી જુદી છે, એ આપણે સમજાવેલું જ્યારે મેં પહેલા પણ પ્રશ્ન કરેલો કે ત્યાં ગુણોના વિષમપણાથી થયું હતું 10મા અધ્યાયમાં, અને અત્યારે ભગવાન બન્યા છે. પણ મને હજી એમ નથી સમજ પડતી કે પ્રકૃતિ ને પુરુષ ને એ બધો વિષય તો 20માં આવ્યો જ નથી. તો આને સાંખ્યની સૃષ્ટિ કહેવી કે ફક્ત આ નવીન ટાઈપનું જ કંઈક થયું છે બ્રહ્માજી દ્વારા? એટલે મને કોન્સેપ્ચ્યુઅલ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. વિષય તો હું સમજી ગઈ છું અધ્યાય, તો આપ કરાવો. અહીંયા જે આ ઉપક્રમ છે ભાગવતાર્થના 6થા પૃષ્ઠ પર, કે સાંખ્ય સૃષ્ટિ પહેલા જે સૃષ્ટિ કહી તે સૃષ્ટિ કરતા આ સૃષ્ટિ જુદા પ્રકારની છે. સાંખ્ય સૃષ્ટિનો મતલબ એ છે કે જે પ્રકૃતિ પુરુષથી સૃષ્ટિ છે તે. અહીંયા તો બ્રહ્માથી સીધી સૃષ્ટિની વાત આવી રહી છે, એટલે સાંખ્ય સૃષ્ટિના સાથે આનો કોઈ મેળ છે જ નહીં. બીજું હેતુ આમાં આપી રહ્યા છે કે આ સૃષ્ટિમાં 5-5ના સમૂહથી પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિ થાય છે. એ આગળ આવશે 26મા અધ્યાયના 11મા શ્લોકમાં. તો તે કારણે અહીંયા આને એ રીતે નથી સમજવાનું. તો આ બે મુખ્ય હેતુ અહીંયા છે. બીજું અહીંયા શાયદ તો કારિકામાં આ વિષય આવ્યો હતો કે આનું જે સામ્ય છે એ આકૃતિ માત્રનું સામ્ય છે, બીજી રીતે એનું સામ્ય નથી સમજવાનું. એ પંક્તિ ક્યાં છે અત્યારે મને સ્મરણમાં નથી આવી રહ્યું, પરંતુ યા તો કોઈ ટિપ્પણીમાં અથવા તો કારિકામાં અર્થમાં એ વાત મહાપ્રભુજીએ સ્પષ્ટ કરી છે કે કોઈ જગ્યાએ આનું અગર સામ્ય ક્યાંક દેખાતું હોય તો એ આકૃતિ માત્રનું જ સામ્ય છે. એટલે તાત્પર્ય એનો એ છે કે જેમ કોઈ દુકાનમાં પિત્તળ, તાંબા, કાંસા કે સ્ટીલના બધા જ પાત્રો મળતા હોય, એ પાત્રોની આકૃતિમાં સામ્ય હોય, પરંતુ એ સામ્યતાને કારણે એની મૂળ પ્રકૃતિ એ પણ સમાન હોય એવું માનવું ન જોઈએ. એ પ્રકારના ભેદથી આને સમજી. હા, તો એનું એવું સમજવાનું ને કે હજી તો સાંખ્યની સૃષ્ટિનો આરંભ થયો નથી, એ 26મા અધ્યાયથી આવશે. એમ જ છે ને વાત? આ બ્રહ્માજીની અલગ અલગ સૃષ્ટિ થઈ તો, અને સાંખ્યમાં
પછીની જ લાઈનમાં જે લખ્યું છે 6થા પેજ પર, એવી રીતે પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિ સંખ્યા સહિત કહેલી હોવાથી આ સંખ્યામાં કહેવાય છે. એટલે ઈ જ આગળ 26મા અધ્યાય ઓનવર્ડ અત્યારે તો ફક્ત બ્રહ્માજીએ અલગ ટાઈપની સૃષ્ટિ કરી એવું જ સમજવું ને. હા, હવે થયું. પ્રણામ છે. એના પહેલાના 2 પેરેગ્રાફમાં સંખ્યાની વાત કરી છે. એના પછી આ બીજો પેરેગ્રાફ પાછળના પેરેગ્રાફમાં બીજા કોઈને કંઈ કહેવાનું છે, પૂછવાનું? હા જી જી પ્રણામ જી. અહીંયા જે ઋષિઓની સૃષ્ટિ કહી ને, તો એ ઋષિઓ એટલે આ આપણે જે બાલબોધમાં આવે છે લૌકિકા ઋષિ ભેગી, એ ઋષિઓ લેવાય છે? કરો સમાધાન. હા જી જી. એટલે ઈશ્વર પ્રોક્ત અને આ ઋષિઓ બંને એક જ વાત છે. બાલમોદમાં પુરુષાર્થ સંબંધી છે, એ વેદ અલૌકિક છે અને ઈશ્વર કોટીના છે. અને ઋષિ દ્વારા જે એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે ને, એ પુરાણોમાં કહેલા છે, એટલે એ લૌકિક છે. એ રીતે આપણે સમજ્યા હતા બાલબોધમાં. જ્યારે અહીંયા આગળ આ વાત ઈશ્વર પ્રોક્ત અને આ ઋષિઓ બંને એક જ વાત હોય ને, એવું જે મને સમજાય છે. જે ખોટું હોય તો સુધારવા વિનંતી. ઈશ્વર પ્રોક્ત ઋષિઓ આ એ ઋષિઓ, કારણ કે મને એવું લાગે સપ્ત ઋષિ જે આગળ મરીચીને બધા તો ઓલરેડી છે જ, એના પછી આ સૃષ્ટિ થઈ છે, એટલે એ સપ્ત ઋષિ નથી. અને આ પુરાણોક્ત જે કહે છે પણ એ ઈશ્વર પ્રોક્ત ગણાશે? આ ઋષિઓ કયા ગણાશે? અહીંયા કહ્યું છે વેદાદિ પ્રવર્તકાન ઋષિન. વેદ વગેરેનું પ્રવર્તન કરનારા જે ઋષિઓ છે એમની અહીંયા વાત છે. એટલે લૌકિકમાં વેદ વગેરેનું પ્રવર્તન કરનારા એવું જ સમજવાનું છે લોકમાં? કારણ કે આગળના આ જે મરીચી વગેરે છે એ તો નહીં લેવાય, એટલે આ ઋષિઓ એ એનાથી જુદા છે એવું સમજવાનું ને છે. ઈશ્વર પ્રોક્ત નહીં આવે એમ જે આ મને પણ સ્પષ્ટ કરવું છે. હવે ઈશ્વર પ્રોક્ત આ ઋષિઓ એક જ નહીં આવે, અલગ અલગ આવશે. જે શું ઈશ્વર પ્રોક્ત સમજાયું નહીં? એટલે બાલબોધમાં જેમ આપણે વેદ અલૌકિક છે એટલે ઈશ્વર કોટીના અલગ છે, અને ઋષિ પુરાણોમાં કહેલા છે એ અલૌકિક છે, એ અલગ રીતે ડિફાઇન કરેલા છે ને. તો અહીંયા હું એવું સમજતી હતી કે ઈશ્વર પ્રોક્ત અને આ ઈશ્વર કોટી અને આ ઋષિઓ બંને એક જ છે, હું એવું સમજતી હતી. તો જે એ ખોટું છે? બાલબોધમાં તો પુરુષાર્થો પુરાણોમાં અને વેદમાં વર્ણિત છે એમ કહેલું છે. પુરાણોમાં વર્ણિત છે લૌકિક પુરુષાર્થો છે, વેદ વર્ણિત પુરુષાર્થો અલૌકિક છે. જે અલૌકિક છે એ પુરુષાર્થોને જ ઈશ્વર પ્રોક્ત પુરુષાર્થ કહેવાય છે, એને જ વેદ પ્રોક્ત પુરુષાર્થ કહેવાય છે. અને પુરાણોમાં કહેલા છે એને જ લૌકિક અને ઋષિ પ્રોક્ત કહેવાય છે. હવે તમારો પ્રશ્નને શું અંદર કન્ફ્યુઝન છે હજી મને ખ્યાલ નથી, પણ બાલબોધની વાત આવી છે. હા જે તો સ્પષ્ટ છે, પરંતુ અહીંયા આ જે એમનો પ્રશ્ન હતો ને, તો એ રેફરન્સમાં છે કે ઈશ્વર પ્રોક્ત ઈશ્વર અને આ ઋષિઓ બંને એક જ વાત છે એમ પૂછી રહી છું. જયારે બાલબોધમાં જ એ ભેદ બતાવવા માટે જ ઋષિ અને ઈશ્વર શબ્દ વાપરેલો છે, તો અહીંયા એને એક શા માટે આપણે વિચારી રહ્યા છીએ? બસ એટલે જુદું પડશે. બસ એ જ મને કન્ફ્યુઝન એટલે છે. થયું છે હવે થયું છે બરાબર.
જય પ્રણામ જય સારું, અહીંયા આજે વિરામ.